મેં બનાવેલી દરેક એપીટાઇઝર મારા બોયફ્રેન્ડે ખાઈ લીધી તે પહેલાં કે હું એક બાઈટ પણ લઈ શકું. મેં આખી સાંજ અમારા માટે ડિનર બનાવવામાં વિતાવી, જેમાં 8 જલાપેનો પોપસ પણ હતા. હું તેના માટે ખૂબ જ ઉત્સાહિત હતી. અમે મૂવી જોવા બેઠા અને જ્યારે હું સેટલ થઈ રહી હતી, ત્યારે તેણે આખી પ્લેટ ખલાસ કરી દીધી. જ્યારે મેં એક લેવા માટે હાથ બઢાયા ત્યારે ત્યાં કંઈ જ હતું નહીં. મેં તેને પૂછ્યું કે તેણે મારા માટે એક પણ કેમ ન રાખ્યું. તેનો જવાબ, "તેં તો કહ્યું જ નહોતું કે તારે જોઈએ છે." હું સ્તબ્ધ થઈ ગઈ. મેં આખું જમવાનું અમારા બંને માટે બનાવ્યું હતું. તેણે મને કહ્યું કે હું વધારે પડતી પ્રતિક્રિયા આપી રહી છું કારણ કે તે માત્ર નાસ્તો હતો. મને વિચાર આવ્યો કે શું આ તેના બેદરકાર સ્વભાવનો કોઈ સંકેત તો નથી ને? પણ અમે આ વિશે વાત કરી. જાણવા મળ્યું કે તેને ખરેખર લાગ્યું કે મેં આ ફક્ત તેના માટે જ બનાવ્યા છે કારણ કે મને ખબર છે કે તેને તે ખૂબ ગમે છે. જ્યારે તેને સમજાયું કે તેણે મારી લાગણીઓને ઠેસ પહોંચાડી છે ત્યારે તેને ખૂબ પસ્તાવો થયો. તે તરત જ સ્ટોર પર ગયો, વધુ સામગ્રી ખરીદી અને પહેલાં મને મારી પોતાની પ્લેટ આપી. તે કદમાં મોટો છે અને મૂવી તથા મારા રસોઈના સ્વાદમાં ખોવાઈ ગયો હતો. પાઠ શીખી લીધો અને હવે અમે બરાબર છીએ.